પ્રકરણ 21 દિવાળી. લગ્ન પછીની પહેલી દિવાળી નજીક આવી. વીરજીને કોઈને ત્યાં 2 દિવસ માટે ઉકરડો સાફ કરવા જવાનું હતું. છાણિયું ખાતર ગાડામાં ભરીને ખેતરમાં વાવવાનું હતું. મજૂરી સારી હતી. રામબાઈને એકલીને કોઈએ મજૂરી માટે બોલાવી ન હતી. સવારે ઘરે એકલી રામબાઈને વિચાર આવ્યો કે પોતાના ભાઈ બહેનોને એ હામાપુર દિવાળી કરવા લઈ આવે તો બધા ખૂબ ખુશ થશે. વીરજીને પૂછ્યા વિના તે ઘોડી પાસે ગઈ અને ઘોડીના કાનમાં કહ્યું, બાઈ સિંહણ, મારા ભાંડુડાઓને લેવા ચલાલા જાવ છે. એકલી શું, તારો ને મારો વીરજી મજૂરીએ ગયો છે, મને એકલીને લેતી જાય. ઘોડી જાણે બધું સમજી ગયો હોય એમ તેણે માથું ઉપર નીચે કરીને હા પાડી. રામબાઈ હસી પડી. આંબેથી ઘોડીને છોડીને કૂદકો લગાવીને રામબાઈ ઘોડી ઉપર બેઠી. ઘોડી હણહણતી ચાલતી થઈ અને વળી આનંદમાં આવીને આગળના 2 પગે ઊંચી થઈ. એ ખમ્મા માડી ખમ્મા, તે હસતી હસતી બોલી અને ઘોડીને ગળે હાથ ફેરવ્યો. શિયાળાના કુમળા તડકામાં ચમકતી લીલી ઘાઘરી અને પોલકું, ઠંડી હવામાં લહેરાતો ચોટલો, તબડક 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 ખરીઓના અવાજે ભાગતી કાળી ઘોડી, પાછળ ઉડતી ધૂળની ડમરી. કાચા રસ્તે આવતા ખેતરો અંદર જેટલા માણસો કામ કરતા હતા બધા જ પોતાના દાતરડી, તગારા, પછેડી કે છોકરા જે કંઈ પણ હાથમાં હતું બધું જ નીચે મૂકીને આ નાનકડી છોકરીને કોઈ ખૂંખાર ડાકુની જેમ એકલી જતા જોઈ રહ્યા. હામાપુરની સીમ પૂરી થઈ ત્યાં સુધીમાં તો વીરજીની આ વંટોળ જેવી કાળી ઘોડી જોઈને ઓળખી જતા દરેક માણસને ખબર પડી ગઈ. એ નક્કી આ વીરાની બાઈ છે. આ છોકરી આવી ભળવાયો કે દોડાની કરતી થઈ ગઈ. એની જાતને મારું, આ બાયુ માણસ થઈને આ ઘોડાની સવાર્યું કોણ છે? એનો ધણી કોણ છે? કોઈ આદમી બોલ્યો. વાહ કણવીની દીકરી, વાહ, ધન છે તારી જનેતાને. કોઈ રસ્તે ચાલ્યો જતો ચારણ બોલી ઉઠ્યો. થોડી વારમાં તો એક ખેતરમાંથી બીજા ખેતરમાં વાતો પહોંચવા લાગી કે આ વીરજીની સ્ત્રી છે. ગામના મોટા માણસોને ખબર પડી. બપોર થતાં સુધીમાં તો વીરજી જેમના ઘરે મજૂરીએ ગયો હતો ત્યાં પણ ખબર પડી અને માલિકે વીરજીને કહ્યું, એલા વીરા, આ તારી બાયડી તો તારી ઘોડીને લઈને ક્યાંક જાતી હતી, એવી ભાડ મળી છે. માલિકે કહ્યું અને વીરજીને હસવું આવી ગયું. બાપુ, એ તો પોતાના કામે જ ગઈ હોય. તે બોલ્યો, ના ના, એક કામ કર, તું અટાણે ને અટાણે રજા લઈ લે, ઘેર જાન પેલા બૈરું સંભાળ. માલિક ગુસ્સામાં ફાટ્યો. ન શરમી ના ન થવાય વીરા, ઘોડું ને બૈરું ઘેર બાંધીને રખાય, એની માથે ચડાય, એને આપણા માથે ન ચડવા દેવાય. માલિક લાલ આંખ કરીને બોલ્યો. વીરજીને ગુસ્સો તો એવો આવ્યો કે માલિકને દાતરડું લઈને ઊભો ચીરી નાખે, પરંતુ જો આવું કરે તો ક્યાંય કોઈ કામ પર ન રાખે, જીવવાનું હરામ થઈ જાય. તે ગુસ્સો ગળે ઉતારી ગયો અને મજૂરી લીધા વિના ઘરે જતો રહ્યો. આ તરફ ઘોડીને રસ્તો ખબર હોય એમ રામબાઈને સીધી ચલાલા જ લેતી ગઈ. સાસરે ગયેલી છોકરી પિયરમાં આ રીતે ઘોડી પર એકલી આવી એટલે પાદરમાં બેઠેલા બાબલાઓએ ખૂબ ખોખારા ખાધા. એલી સોડી, તું ગીગાની દીકરી? બાયુ માણા માથે ઓઢવાનું રાખો, શરીર ઢાંકો. કળજુ ઘોર આવ્યો છે બાપ, બૈરા ઘોડે સડ્યા જો. રામબાઈ પોતાને ઘરે પહોંચી. ખડકીની સાંકળ બહારથી લગાવેલી હતી. રામબાઈ થોડે દૂર રહેતા સોમા બાપાને ત્યાં ગઈ. સોમા બાપાના દીકરાની વહુએ કહ્યું કે પાણી, સાકર અને ખોડો ત્રણેય ભીમા બાપાને ત્યાં મજૂરીએ ગયા છે. રામબાઈએ તો બધાના ખેતર જોયા હતા. ઘોડીએ ચડીને તે ભીમા બાપાને ખેતર ઉપડી. રસ્તામાં એક નહેર જતી હતી. ત્યાં ઘોડીએ પાણી પીધું. નહેરને કાંઠે થોડે દૂર પીપળા નીચે ગાયોનું ધણ બેઠું હતું. રામબાઈ ઘોડીને દોરતી એ ગાયોના ધણ પાસે ગઈ. ત્યાં તો પોતાનો નાનકડો ભાઈ ખોડો પીપળા નીચે ગાયના પેટને ઓશીકું બનાવીને સૂતો હતો. ખોડો હજુ તો માંડ 8 વર્ષનો છોકરો. એ ઉંમરે દરબારની ગાયોનું ધણ ચરાવતો હતો. ગાયોને પાણી પાતો હતો. લીલું ઘાસ મળે ત્યાં ગાયોને લાકડીથી દોરવી જતો. એમના શરીર પર ચોંટેલા ઈતડા ઉખેડતો. સાંજે 1-2 ગાય દોઈ આપતો. સાંજે મજૂરી પેટે એને એક તપેલીમાં 2 શેર દૂધ આપવામાં આવતું જે પોતે ઘરે લઈ જતો. ઘોડીની ખરીના અવાજથી ખોડો ઝબકીને ઉઠ્યો અને પોતાની માને આવતી જોઈને દોડ્યો. માં, ભેટી પડ્યો.
રામબાઈએ પોતાના ભાઈની ભીની આંખો લૂછીને પૂછ્યું. આપણી બેનું ક્યાં? ખોડાએ દૂર ભીમા બાપાના ખેતર તરફ ઇશારો કર્યો. રામબાઈ અને ખોડો ઘોડીએ ચડીને ખેતરે ગયા. પાણી અને સાકર મકાઈ વાઢતી હતી. રામબાઈને ઘોડે ચડીને આવતી જોઈને એ બંને પણ દાંતરડા ફગાવીને ઘોડી તરફ દોડી. નીચે ઉતરીને રામબાઈ બંનેને ભેટી પડી. લે હાલો, હવે આ મજૂરી મૂકો, મારે ઘેર દિવાળી કરવા આવો. હાલો, ઘરેથી લુગડાનું પોટલું લઈ લ્યો. રામબાઈએ કહ્યું. ભીમા બાપા સારા માણસ હતા. બપોર સુધીની અડધા દિવસની મજૂરી પાનીને આપીને કહ્યું, જાઓ છોકરાઓ, હવે આ રમૂડી તમારી માં છે, એની હારે દિવાળી કરો. જાઓ જાઓ. એ દિવસે આખી સીમ જોતી હતી. ગીગાભાઈના ચારે સંતાન કાળી ઘોડી પર બેસીને એકબીજાને કમરથી પકડીને હસતા હસતા આનંદ કરતા જતા હતા. ઘોડી પર ચારે બાળકોને ચલાલા હામાપુર વચ્ચે આવતા દરેક ગામની સીમ જોતી રહી. કોઈ હરખ પામ્યું, કોઈ મનમાં બળ્યું. બપોર વચ્ચે એ બધા હામાપુર પહોંચ્યા અને એ ચારેયને ઘોડી પર જોઈને વીરજી ખૂબ હસ્યો. આજ તો ગાવડીના દૂધના પેંડા બનાવવા છે હો. કહેતો તે ખોડાને ઘોડીથી નીચે ઉતારી ભેટી પડ્યો. આખો દિવસ બધાએ ખૂબ આનંદ કર્યો. રામબાઈએ ફળિયામાં ચૂલે ગાયના દૂધના પેંડા બનાવ્યા. સાંજે સેવ ટામેટાનું શાક અને ભાખરી ખાધા. રાત્રે રામબાઈએ બધાને વાર્તાઓ બનાવીને કહી. ઉડતા ગોવાળની વાર્તા, આંધળી બકરીની વાર્તા, ગરીબ ગરોળીની વાર્તા, દરિયાના પેટાળમાં રહેતા કાચબા રાજાની વાર્તા. દરિયાની વાત આવી એટલે ખોડાએ રામબાઈને કહ્યું, માં, દરિયો બતાવને.